રાહુલ ગાંધીની ટિપ્પણી અને વર્તણૂકને લઈને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા દેશના વડાઓ અંગે જે રીતે ટિપ્પણી અને હાસ્યાત્મક વાતો કરી રહ્યા છે તે નિંદનીય છે. સ્ટેજ પરથી કરવામાં આવતી હરકતો ભારતીય સંસ્કૃતિને ક્યારેય સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી દેશની વિદેશ નીતિને પડકારી રહ્યા છે. ભારતની વિદેશ નીતિ સમગ્ર વિશ્વ જાણે છે અને તેના માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. મંત્રીના જણાવ્યા મુજબ જનતાએ કોંગ્રેસને અગાઉ જ રસ્તો બતાવ્યો છે. રાષ્ટ્રગાનના અપમાનના આક્ષેપો અંગે પણ તેમણે ટીકા કરી અને રાષ્ટ્રહિતને પ્રથમ પ્રાથમિકતા આપવાની અપીલ કરી. કોંગ્રેસના યુવરાજે જે રીતે દેશના વડાઓ માટે જે ટિપ્પણી કરી છે અને જે હસનાત્મક વાતો કરી છે એ નિંદનીય બાબત છે. અને જે હરકતો સ્ટેજ ઉપરથી કરી છે એ આ દેશની સંસ્કૃતિમાં ક્યારેય ચાલે તેવી છે નથી. હું તે વાતને નિંદા કરું છું. દેશના વડાઓ માટે આપણા દેશની ફોરેન પોલિસી ડિપ્લોમેટ્સને પણ તેમને ચેલેન્જ કરી છે.